નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 15 સંભાવના પૂર્ણ કરેલ હતું। આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 7 ત્રિકોણ। હવે મિત્રો, ત્રિકોણમાં આપણે એક પણ એક્ઝામ્પલ ગણવાનો નથી, આપણે થિયરી સમજવાની છે અને આમાં એક પ્રમેય શીખવાનો છે। આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખાતા ને એવો સેમ આમાં એક પ્રમેય શીખવાનો છે અને બાકી થિયરીઓ સમજવાની છે। અને થિયરી પણ એટલી બધી અઘરી નથી, તમે જો પરફેક્ટલી સમજશો તો આવડી જશે, એમાં કંઈ છે નહીં। તો સૌથી પહેલાં તો આપણે ત્રિકોણની બેઝિક ડેફિનેશન ખબર હોવી જોઈએ કે ત્રિકોણની રચના કઈ રીતે થાય છે, ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ આવે। જો આ બધી થિયરી છે, બધા નિયમો છે, એ તમારે 10મા ધોરણમાં ઉપયોગી છે, એટલે આની વ્યવસ્થિત રીતે સમજવું અને નોટ ડાઉન કરવું, એટલે કે નોટબુકમાં લખવું સમજી વિચારીને, બરોબર છે। 10મામાં ઉપયોગી છે, ત્રિકોણ ચેપ્ટરમાં જ આ વસ્તુ કામ આવશે તમારે। તો ચાલુ કરીએ આપણે। સૌથી પહેલા તો ત્રિકોણ કોને કહેવાય, તો એની ડેફિનેશન આપણે ભણી ચૂક્યા છે અગાઉના ધોરણમાં કે ત્રણ રેખાઓ છેદતી, ત્રણ રેખાઓ દ્વારા રચાતી બંધ આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહેવાય, બરોબર છે। છેદતી ત્રણ રેખાઓ, ચલો આ પહેલી રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા, તો એ છેદે છે એકબીજાને। જો આ બે અહીંયા છેદે છે, આ બે અહીંયા છેદે છે અને આ બે અહીંયા છેદે છે। તો આ રીતે છેદતી ત્રણ રેખાઓ દ્વારા બનતી રચનાને શું કહેવાય? ત્રિકોણ કહેવાય। હું નામ આપી દઉં છું ત્રિકોણનો, અહીંયા A, અહીંયા B અને C। તો મિત્રો, ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય। ચલો શિરોબિંદુની ચર્ચા કરી લઈએ પહેલા આપણે। શિરોબિંદુઓ તો કે આ A, B અને ત્રીજો શિરોબિંદુ C, એમ A, B અને C ત્રણ શું કહેવાય? શિરોબિંદુઓ કહેવાય। પછી ત્રણ ખૂણાઓ હોય, ત્રણ શું હોય? ખૂણાઓ, તો કે આ ખૂણો A, ખૂણો B અને ખૂણો C। આ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હતી જે આપણે ભૂતકાળમાં ભણી ચૂક્યા છીએ, તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C। તથા ત્રણ બાજુ હોય, એની શું હોય? ત્રણ બાજુઓ, AB, BC અને CA। AB બાજુ આ પહેલી, આ બીજી બાજુ BC અને ત્રીજી બાજુ CA। તો આ વસ્તુની આપણને ખ્યાલ જ હતો કે ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય, ત્રણ ખૂણા હોય અને ત્રણ બાજુઓ હોય। ખ્યાલ છે ને આ વસ્તુનો તો દરેકને? ત્રણ શિરોબિંદુ A, B અને C, પછી ખૂણાઓ, ખૂણો A, ખૂણો B અને ખૂણો C। એવી રીતે ત્રણ બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ। તો આ વાત હતી ત્રિકોણની બેઝિક, કે ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ હોય છે, બરોબર છે। ચલો હવે આપણે, આ હતું ખાલી પિક્ચરનું નામ, હવે સાચા નંબરિયા પડે છે। ત્રિકોણ નામનું એક પિક્ચર બને છે અત્યારે, એમાં હવે નંબરિયા પડે છે। તો તમને બે શબ્દોના મતલબ ખબર હોવી જોઈએ। કયા બે શબ્દો? જો આ બધું જેટલી થિયરી આજ ભણાવવાનો છું, બધી તમારે 10મા ધોરણમાં ઉપયોગી છે, એટલે ખાસ ધ્યાન રાખજો, દરેક શબ્દ પકડજો, દરેક વસ્તુમાં ડિટેલ પૂર્વક ધ્યાન આપજો। તો સમરૂપ અને એકરૂપ નો મતલબ સમજી લો। ચાલો, ત્રિકોણ ચેપ્ટરમાં સમરૂપ અને એકરૂપનો મતલબ શું થાય? તો કે માત્ર આકાર સમાન હોય, યાદ રાખજો આ વસ્તુ, માત્ર આકાર સમાન હોય તો તેને સમરૂપ કહેવાય। સમ એટલે સરખું, રૂપ એટલે દેખાવ, એટલે આકાર કેવો હોય? સરખો હોય, ફક્ત આકાર જ, તો એને સમરૂપ આકૃતિઓ કહેવાય। ધારો કે બધા જ ત્રિકોણ લઈ લો, બધા ત્રિકોણ, બરોબર છે? સોરી,
કાટકોણ ત્રિકોણને બાદ કરતા, બરોબર છે? તો બધા ત્રિકોણ લઈ લો તો બધાય કેવો આકાર હોય? સરખો હોય. પછી બધા જ વર્તુળ લઈ લો, બરોબર છે? બધા વર્તુળ આમ કેવા હોય? ગોળ જ હોય ને. અથવા એ ઉદાહરણ જાઓ તો તમને હું હેલા ઉદાહરણ આપું. તમે એક જ ધોરણ ધારો કે 9 છે એની તમે બુક લઈ લો, 9માની આપણી ગણિતની બુક, તો બધા વિદ્યાર્થીની 9માની બુકનો આકાર કેવો હશે? સરખો હશે. તો એ કેવી કહેવાય? સમરૂપ કહેવાય. પછી આપણા પાસપોર્ટ સાઇઝના ફોટા, તમે પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવરાવો તો બધાનો આકાર કેવો હોય? સરખો જ હોય. તો માત્ર આકાર સરખો હોય એને કેવા કહેવાય? સમરૂપ આકૃતિ કહેવાય. કેવી મિત્રો કહેવાય? સમરૂપ આકૃતિ, બરોબર છે? હવે એકરૂપ કોને કહેવાય? તો કે આકાર અને કદ સમાન હોય. ચલો આમાં 9 આવ્યું. આકાર તો હોવો જ જોઈએ સરખો, સાથે સાથે શું સરખું હોવું જોઈએ? કદ એટલે કે એનું માપ, માપ પણ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તમને ઉદાહરણ આપું, ધારો કે આકાર અને કદ બે સરખું હોય. ધારો કે મારી પાસે જુઓ 2 ચોક છે, 2 ચોક, બેયનો આકાર જુઓ તો સરખો છે, નળાકાર આકાર છે, નળાકાર. તથા બેયનું કદ એટલે કે માપ, બેયનું માપ પણ સરખું છે. તો આ બે આકૃતિ રચાણી ચોકની એ કેવી કહેવાય? એકરૂપ કહેવાય. કેવી કહેવાય? એકરૂપ. હવે તમને બીજું ઉદાહરણ આપું કે એક જ વર્ષમાં બનેલા 1 રૂપિયાના સિક્કા, ધારો કે 2020ની સાલમાં સરકારે 1 રૂપિયાના સિક્કા છાપ્યા, તો બેનો આકાર કેવો હશે? સરખો હશે 1 રૂપિયાનો. તથા બેના માપ પણ કેવા હશે? સરખા હશે. તો જો આકાર અને માપ સરખા હોય તો એકરૂપ આકૃતિ કહેવાય, અને ફક્ત આકાર જ સરખા હોય તો સમરૂપ આકૃતિ કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? હું એમ કહું કે 1 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો, તો ચલો સમરૂપ કહેવાય કે એકરૂપ કહેવાય? 1 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો સમરૂપ કે એકરૂપ? જવાબ આવશે સમરૂપ. કેમ? બેયના ફક્ત શું સરખા છે? આકાર જ સરખા છે, બે ગોળ. બેયના માપ સરખા ન હોય. રૂપિયાનો સિક્કો સહેજ પહોળો હોય અને 5નો સિક્કો કેવો હોય? સહેજ સાંકડો નાનો હોય. તો આકાર સરખા છે પણ માપ સરખા નથી. એનો મતલબ એવો કે સમરૂપ થશે. ખ્યાલ આવી ગયો બંનેમાં, સમરૂપ અને એકરૂપમાં? ઓકે, હું તમને એમ કહું તો કે 2 10ના સિક્કા, 2 10ના સિક્કા તો કેવા ગણાય? એકરૂપ. કેમ? કારણ કે બેયનો આકાર પણ સરખો છે અને બેયના માપ પણ કેવા છે? સરખા છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ હતું સમરૂપ અને એકરૂપનો તફાવત, બરોબર? ચલો એકવાર ફરી વાત કે જેના ફક્ત આકાર જ સરખા હોય, તમારે વિચારવાનું, તમને કોઈ પણ આકૃતિ કહું તો આકાર ઉપર જવાનું. ચલો આકાર જ ખાલી સરખા છે તો સમરૂપ કહેવાય, અને આકાર અને માપ બેય સરખા હોય તો એકરૂપ કહેવાય. ઓકે, તો હવે આગળ વધીએ આપણે. એકરૂપતા જોવાની છે, ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા. તો ચલો જોઈએ કે જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ, એક ત્રિકોણની, તો ચલો એક ત્રિકોણ લઈ લઉં છું. જોજો હારે હારે આકૃતિ સમજતા જજો તો મજા આવશે. એક ત્રિકોણ છે A, B અને C. તો કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ, તો આ ત્રિકોણની 3 બાજુ છે ને આ 3 ખૂણા છે. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાને સમાન હોય તો 2 ત્રિકોણો એકરૂપ હોય. એટલે કે હવે બીજો ત્રિકોણ કીધો છે તમને, તો ચલો હું લઈ લઉં બીજો ત્રિકોણ. નામ આપી દઉં છું P, Q અને R. ચલો હવે પહેલા ત્રિકોણનું માપ લખું છું. આ છે 3 સેમી, આ માપ છે 4 સેમી અને આ માપ છે 5 સેમી. એવી જ રીતે અહીંયા આ છે 3 સેમી,
આ માપ છે 4 સેમી અને આ માપ છે 5 સેમી. જેટલું એનું માપ છે એટલું જ પીનું છે, જેટલું બીજો ખૂણો બીનું માપ છે એટલું જ છે ક્યુનું, અને સીનું માપ છે એટલું જ છે આરનું. તો આ બે ત્રિકોણની એકરૂપતા વિશે તમારે શું કહેવું છે? જો હવે હું તમને સમજાવું, આકૃતિ થઈ ગઈ, હવે આઈડિયા તમને વધારે આવશે કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ, આ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ સાથે સમાન હોય તો આ બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. બરોબર છે? જો આકૃતિ નાની મોટી થઈ ગઈ છે મારાથી, પરફેક્ટ માપથી નથી દોરી એટલે, બાકી સમજજો તમે. બરોબર છે? તો ત્રિકોણની એકરૂપતા માટે જોઈએ પહેલી શરત શું છે? તો કે પહેલો ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ એના જેવા જ બીજા ત્રિકોણમાં હોય, 3 બાજુઓ અને 3 ખૂણાઓ. એટલે કે 3 બાજુઓ અને 3 ખૂણાઓના માપ જો સમાન હોય તો આ બે ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. જો મેં લખ્યું છે કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ. અનુરૂપ એટલે શું? અહીંયા આ રીતે આડી લાઈન તો અહીંયા આ નીચલો ભાગ તો નીચલો ભાગ, આ જમણી બાજુનો ભાગ તો જમણીનો બાજુનો ભાગ, એ અનુરૂપ થઈ ગયો. તો કે એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની બાજુઓ અને ખૂણાને સમાન હોય. એટલે કે બે ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓ એકબીજાને સમાન હોય તો બે ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. ક્લિયર? તો ત્રિકોણની એકરૂપતા નીચે આ બંને આકૃતિઓ દોરી દેજો. અને ચલો હવે એકરૂપ છે તો એને સંકેતમાં કઈ રીતે લખાય? ચલો ખૂણો એ છે એને સંગત કયો ખૂણો છે? પી. તો આ રીતે લખાય, ખૂણો એ ને સંગત, આને સંગતતા વંચાય. ખૂણો પી છે, પછી બી ને સંગત છે ક્યુ, ખૂણો બી એને સંગત છે ખૂણો ક્યુ, અને સી ને સંગત છે આર. એવી જ રીતે એ બી બાજુ છે એને સંગત કઈ બાજુ થઈ? પીક્યુ. પછી બીસી બાજુને સંગત કઈ થઈ? ક્યુ આર. અને સી એ એને સંગત કઈ થઈ? આરપી. તો મિત્રો જો 3 ખૂણાઓ સરખા છે અને 3 બાજુઓ સરખી છે તો તેથી ત્રિકોણ એબીસી, ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ એકરૂપ છે અને સંકેતમાં લખવું છે તો બરાબર નિશાની કરવાની અને એના ઉપર આ રીતે શું કરવાની? નિશાની કરવાની. તો આને વંચાય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. એ કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. બરોબર છે? બેના માપ પણ સરખા છે અને આકાર પણ સરખો છે, તેથી એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. ચલો પહેલી શરત સમજાઈ ગઈ કે બે ત્રિકોણોના 3 ખૂણાય સરખા હોય અને 3 બાજુઓ પણ કેવી હોય? સમાન હોય, અનુરૂપ બાજુઓ સમાન હોય. બરોબર છે? તો એને બે ત્રિકોણો છે એ કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ છે, એટલે કે બરાબરની ઉપર આ રીતે નિશાની કરી દેવાની. ઓકે? હવે મિત્રો એક એમસીક્યુમાં પૂછાય છે કે આના બધા અંગો સમાન છે. જો આ બાજુને અનુરૂપ આ બાજુ સરખી છે, નીચલી બાજુને અનુરૂપ આ બાજુ સરખી છે, જમણી બાજુને અનુરૂપ આ બાજુ સરખી છે, તથા ખૂણાના આકાર જુઓ તમે કેવા છે? સરખા છે. તો તેથી આપણે તેને કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી તેને ટૂંકમાં સીપીસીટી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે કે ભાઈ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા છે? સમાન છે. તો તેથી તેને સીપીસીટી તરીકે શોર્ટમાં ઓળખવામાં આવે છે. બરોબર છે? ઓકે. તો આ તમારે 1 માર્ક્સમાં એમસીક્યુ પૂછાઈ શકે છે કે સીપીસીટીનું ફૂલ ફોર્મ શું થશે? તો અહીંયા લખેલું છે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્જ્યુગેટ ટ્રાયેંગલ્સ. બરોબર છે? તો આગળ વધીએ હવે ત્રિકોણની એકરૂપ માટેની શરતો.
બરોબર છે? ત્રિકોણની એકરૂપતા માટેની શરતો શું થશે? ફરીવાર આ એકવાર જોઈ લઈએ કે ત્રિકોણને અનુરૂપ અંગો સમાન હોવાથી, એટલે કે આ બે ત્રિકોણના અંગો એકબીજાને કેવા છે? સમાન છે. જો આ ખૂણા, આ ખૂણો, આ ખૂણો, આ બાજુ, બાજુ, બાજુ સરખી છે, તેથી તેને CPCT એટલે કે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્જ્યુગેન્ટ ટ્રાયેંગલ્સ એટલે કે અનુરૂપ અંગો એકબીજાને સમાન છે એવું કહેવાય. બરોબર છે? ચલો આગળ વધીએ. હવે આપણે 5 શરત જોવાની છે. પહેલી બાખુબા, પછી ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. તો આ 5 શરત આપણે જોઈએ કે ત્રિકોણ એકરૂપ હોવા માટેની શરતો છે. મિત્રો આ 10મા ધોરણમાં 5 શરત આવે છે. બરોબર? એકરૂપતા માટેની શરતો આ 5 શરત છે. ત્રિકોણ એકરૂપ ક્યારે થાય એની માટેની આ 5 શરત છે. ચલો જોઈએ. પહેલી શરત બાખુબા. આકૃતિઓ તમને દોરીને શીખવાડું છું, તમારે પણ આકૃતિઓ દોરવાની છે. આ થિયરી લખીને એના નીચે એની આકૃતિ દોરવાની. તો બાખુબા શરત શું કહેવા માંગે છે મિત્રો? કે મારી પાસે આ ત્રિકોણ છે, આવા બે, જોજો, નામ છે ABC અને PQR. તો કે બા એટલે બાજુ, ખૂ એટલે ખૂણો અને બા એટલે બાજુ. તો આ ધારો કે 3 સેમી છે, આનું માપ છે 40 અને આ છે 4 સેમી. એવી જ રીતે અહીંયા આ છે 3 સેમી, આનું માપ છે 40 અને આનું માપ છે 4 સેમી. તો ચલો પહેલી શરત બાખુબા શું કહેવા માંગે છે એના શબ્દ પકડો એટલે ખબર પડી જાય કે એક ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો. હવે અંતર્ગત ખૂણો એટલે શું? તો ચલો આ 2 બાજુઓ દ્વારા જો આ ખૂણો બન્યો તો આ 2 બાજુઓનો આ શું કહેવાય? અંતર્ગત ખૂણો. પછી આ 2 બાજુઓ દ્વારા આ ખૂણો બન્યો તો એને આ 2 બાજુઓનો શું કહેવાય? અંતર્ગત ખૂણો એટલે કે જોડાયેલો ખૂણો. તો ચલો બાખુબા શરત જોઈએ. તો કે એક ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો, જોજો ખાસ કે એક ત્રિકોણની 2 બાજુ અને એનો ખૂણો. તો ચલો આ પહેલો ત્રિકોણની આ 2 બાજુ અને આ એનો અંતર્ગત ખૂણો. બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય એટલે કે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ એટલે આ બાજુને અનુરૂપ આ અને નીચલી બાજુને અનુરૂપ આ અને અંતર્ગત ખૂણો એટલે આ બેનો અંતર્ગત ખૂણો આ, એને જો આ ત્રિકોણનું માપ આ ત્રિકોણને સમાન હોય તો બાખુબા શરતને આધારે એ શું કહેશું આપણે? બંને ત્રિકોણો છે એ એકરૂપ ત્રિકોણો કહેશું. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. તો આગળ વધીએ. ફરીવાર બાખુબા શરત ઉપર એકવાર નજર કરી લઈએ કે બાજુ ખૂણો બાજુ. જો AB બાજુને અનુરૂપ કઈ છે? PQ 3 સેમી. પછી 40 માપનો ખૂણો છે તો અહીંયા 40ના માપનો ખૂણો છે. પછી અહીંયા BC છે 4 સેમી તો QR છે 4 સેમી. તો બાખુબા શરત શું કહે છે? બાજુ ખૂણો બાજુ. એવી રીતે બીજા ત્રિકોણમાં બાજુ ખૂણો બાજુ એકબીજાને જોવો તો સમાન છે. તો આ બંને ત્રિકોણો છે એ કેવા કહેવાય? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કહેવાય. કઈ શરતને આધારે? બાખુબા. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. આગળ વધીએ. બીજી શરત ખુબાખુ. શરત નંબર 2 ખુબાખુ. ખુબાખુ શરત આની જેવી જ. આમાં 2 બાજુ ને એક ખૂણો હતો, આમાં 2 ખૂણા અને બાજુ છે. હાલો જોઈએ. તો ચલો આ પહેલો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે PQ અને R. ચલો આ ખૂણાનું માપ છે 40, આ ખૂણાનું માપ છે 70.
અને આ બાજુનું માપ છે ધારો કે 3 સેમી, એમ અહીંયા માપ 40 છે, ધારો કે આ માપ ધારો કે 70 છે, સોરી આનું માપ 50 લઈ લઉં છું, અને આ બાજુનું માપ છે 3 સેમી. તો જુઓ તો આની શરત શું લખી છે મેં કે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, તો આ એક ત્રિકોણ છે એના બે ખૂણા છે, તો આ બે ખૂણામાં કોમન બાજુ આવે એવી કેવી, આ AB છે તો એને અંતર્ગત બાજુ કહેવાય. તો એવું જ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બાજુને સમાન હોય તો બે ત્રિકોણો શું કહેવાય, એકરૂપ કહેવાય. તો અહીંયા એવું જ છે જો કે એને અનુરૂપ ખૂણા એટલે આ બે અનુરૂપ ખૂણા થયા, આને અનુરૂપા અને આને અનુરૂપા, તથા તેની અંતર્ગત બાજુ બે ત્રિકોણને એકબીજાને કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. તો બે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ કહેવાય. તો જો એવું થાય છે, જો આવું તમને ક્યાંય મળે કે A40 તો P40, B60 તો Q60 તથા AB 3 તો PQ પણ 3 સેમી, તો ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો બે ત્રિકોણમાં સમાન થયું તો બે ત્રિકોણો કેવા કહેવાય, એકરૂપ ત્રિકોણ કહેવાય. મિત્રો ABC એકરૂપ ત્રિકોણ, PQR આ બીજી શરત, ખૂ બા ખૂ. ક્લિયર? ઓકે, તો ચલો પહેલી અને બીજી શરત એકવાર ફરીવાર જોઈ લઈએ, બરોબર છે. પછી મારે બોર્ડ ક્લીન કરવું છે કારણ કે આ શરત સમજાવવા માટે. તો તમારે આ પહેલી શરત લખ્યા પછી એની આકૃતિ દોરવાની, બીજી શરત લખ્યા પછી એની આકૃતિ નીચે દોરજો એટલે તમને આઈડિયા આવે. બાકી આમાં કંઈ છે નહીં. હવે હું તમને સાવ સાદી ભાષામાં સમજાવું. બાખુબા શરત એટલે શું, બાજુ ખૂણો બાજુ. આ શરત શેને માટેની છે તો કે બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત છે. તો કે બાજુ ખૂણો બાજુ, તો કે બે ત્રિકોણની, પહેલા ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો, બીજા ત્રિકોણની બે બાજુઓ અને એના અંતર્ગત ખૂણાને કેવું હોય, સમાન હોય. તો આ બે ત્રિકોણો છે એ કેવા કહેવાય, એકરૂપ કહેવાય. બરોબર છે. પહેલું એવું કીધું તું જો કે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, એટલે કે પહેલા ત્રિકોણની આ બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય. અનુરૂપ બાજુ એટલે આ અનુરૂપ ને આ અને આને અનુરૂપ આ, તો એ બે બાજુને સમાન હોય અને અંતર્ગત ખૂણો પણ સમાન હોય. બીજા ત્રિકોણમાં એવું જ હોય, પહેલા ત્રિકોણ જેવું જ. તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ સમાન હોવાથી બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો છે એકરૂપ કહેવાય. ઘેર બેઠી કે ન બેઠી? આગળ વધીએ. બીજી ખૂણો બાજુ ખૂણો, તો ખૂબાકુ શરત, એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, તો એક ત્રિકોણના આ બે ખૂણા અને આ એની અંતર્ગત બાજુ ને બીજા ત્રિકોણના ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા, તો આને અનુરૂપ આ ખૂણો અને આને અનુરૂપ આ ખૂણો, તો એના બે સમાન છે. તથા અંતર્ગત બાજુ એટલે આ, તો એ પણ સમાન છે. પહેલા ત્રિકોણને સમાન, બીજા ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ સમાન છે. તો ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો શરતને આધારે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR શું છે, એકરૂપ ત્રિકોણો કહેવાય. ક્લિયર? તો આ બે શરત પૂરી અહીંયા તમારી. આગળ વધીએ. શરત નંબર 3, ખુખુબા શરત. તો તમારે આ થિયરી લખવાની ખુખુબા શરતની અને પછી આકૃતિ દોરવાની. ચલો જોઈએ. હવે તમને ખબર પડી જાય, ખુખુ એટલે ખૂણો ખૂણો, બા એટલે બાજુ. તો હું બે ત્રિકોણ દોરી દઉં છું. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો શરત શું કહે છે જો કે જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તેને એકરૂપ ત્રિકોણ કહેવાય.
ખૂણાની બે જોડ, ધારો કે આ માપ છે મિત્રો 40, આ માપ છે 60, આ માપ છે 40, આ માપ છે 60. હવે જુઓ શાંતિથી સમજજો કે જો ખૂણાની બે જોડ, તો ખૂણાની બે જોડ, આ પહેલી જોડ સરખી છે અને આ બીજી જોડ સરખી છે, તો ચલો ખૂણાની બે જોડ સમાન છે અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય. ચલો અનુરૂપ બાજુ કોઈ પણ એક લઈ લો, ધારો કે આ લઈ લઉં છું 4 સેમી છે, તો એને અનુરૂપ અહીંયા 4 સેમી થાય. અંતર્ગત બાજુ નથી કીધી, અંતર્ગત બાજુ આ થાય, તો એ પાછું ખૂણો બાજુ ખૂણો શરત લાગુ થઈ જાય. એ નહીં, આમાં અલગ ખૂણો ખૂણો બાજુ. જો આવું હોય તો બે ત્રિકોણો એકરૂપ કહેવાય. બરોબર છે? ચલો તો જુઓ તો બેનો એક એક ખૂણો સરખો છે, બીજો અનુરૂપ ખૂણો સરખો છે અને એક એક બાજુ સરખી છે અનુરૂપ, તો ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ શરત થઈ ગઈ. તો આવી રીતે જો બે ત્રિકોણમાં તમને સામ્યતા ક્યાંક જોવા મળે તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર મિત્રો કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? ચલો એકવાર રિપીટ કરી દઈએ પછી આપણે આગળ વધીએ કે જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ, એટલે ખૂણાની બે જોડ અને બાજુઓની એક જોડ સમાન હોવી જોઈએ. તો ચલો ખૂણાની બે જોડ, આ પહેલી જોડ સરખી છે અને આ બીજી જોડ સરખી છે, ખૂણાની બે જોડ સમાન થઈ ગઈ અને આ અનુરૂપ બાજુઓ સમાન થઈ ગઈ. જુઓ તો બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. કઈ શરતને આધારે? ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ. તો બે ત્રિકોણો શું કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? તો આ શરતનું નામ છે ખૂણો ખૂણો બાજુ. ચલો આગળ વધીએ. ચોથી શરત, બા બા બા. બાને નથી બોલાવવાના અહીંયા. બરોબર છે? બા એટલે બાજુ, બાજુ બાજુ બાજુ. તો આ તો એકદમ સરળ છે. બે ત્રિકોણો છે એબીસી અને બીજો ત્રિકોણ છે ધારો કે પીક્યુઆર. તો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય. એકદમ સરળ. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, આ 3 સેમી, આ 4 સેમી અને આ 5 સેમી, આ 3 સેમી, આ 4 સેમી અને આ 5 સેમી. તો જુઓ તો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય. તો ચલો એક ત્રિકોણની ત્રણેય બાજુ, તો કે આ 3 સેમી, તો આ 3 સેમી, આ 4 સેમી, તો આ 4 સેમી અને આ 5 સેમી, તો આ 5 સેમી. બરોબર છે? આનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોવો જોઈએ. અથવા તો આપણે બાજુ 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 શરતના થિયરી મુજબ જઈએ તો 3 બાજુ કેવી લેવાની? સરખી લેવાની. ફોર એક્ઝામ્પલ તરીકે ચલો આ 3 સેમી, આ 3 સેમી લઈ લો, આ 3 સેમી લઈ લો. તો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય. તો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, તો ચલો આ બાજુ છે 3 સેમી, આ 3 સેમી ને આ 3 સેમી, એવું ને એવું બીજા ત્રિકોણમાં એવું છે 3 સેમી, 3 સેમી અને 3 સેમી. તો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન છે. તો બાજુ બાજુ બાજુ, બાજુ 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 શરતને આધારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર કહેવાય. ક્લિયર? આની સિવાય અથવા આવું પણ હોઈ શકે છે મિત્રો, તમે 10માં જશો ને તો આવશે અનુરૂપ બાજુઓ સરખી હોય. જરૂરી નથી કે બધી બાજુ સરખી હોય. આ 3 સેમી છે તો આ 4 સેમી હોય, તો આ 4 સેમી, આ 5 સેમી, તો આ પણ 5 સેમી. આવું હોઈ શકે છે. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ 3 સેમી, 4 સેમી ને 5 સેમી બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન હોય, 3 સેમી, 4 સેમી ને 5 સેમી. કે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે બે ત્રિકોણની 3 બાજુઓ છે એકબીજાને અનુરૂપ કેવી હોય? સરખી હોય. તો બે ત્રિકોણો છે એ બાજુ 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 મુજબ, બાજુ 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 મુજબ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. ઓકે? અને છેલ્લી શરત, કાકબા શરત. કાકબા એટલે શું? કા એટલે કાટખૂણો
ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. હું આકૃતિ દોરું પછી મજા આવશે વધારે તમને. A B C કર્ણ છે ધારો કે 5 સેમી અને આ બાજુ છે ધારો કે 4 સેમી. એવો જ બીજો ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ P Q R. આ 4 સેમી છે અને કર્ણ છે 5 સેમી. તો ચલો આ બે ત્રિકોણો એકરૂપ થાય કે ન થાય અને કઈ શરતને આધારે? તો કે જો કાટકોણ ત્રિકોણમાં, તો આ શરત કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. તો આ કાટકોણ ત્રિકોણ છે, તો કે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ. તો આ એક ત્રિકોણનો આ કર્ણ છે અને આ એક બાજુ છે. એક ત્રિકોણનો કર્ણ અને બાજુ, બીજા ત્રિકોણના કર્ણ અને બાજુ, બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે જુઓ તો આ ત્રિકોણનો આ કર્ણ અને આ બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન છે, એટલે કે નીચલી બાજુ છે તો અહીંયા નીચલી બાજુ છે, બેયનો કર્ણ પણ સરખો છે. તો આ કાટખૂણો એટલે કા, અહીંયા કાટખૂણો એટલે કા, પછી આ કર્ણ બેયના સરખા છે એટલે ક, અને બેયની નીચલી બાજુ સરખી છે એટલે બા. તો કાટખૂણો, કર્ણ અને બાજુ નિયમ મુજબ બે ત્રિકોણો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થશે. બરોબર છે? એટલે કે જેટલો A ખૂણો હશે એટલો જ P હશે, જેટલો B ખૂણો હશે Q હશે, જેટલો C હશે એટલો જ R હશે. સમજાઈ ગયું? કા ક બા, કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ બાજુ, અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ અને કર્ણ સરખો છે તો એ શરત મુજબ કાકબા શરત મુજબ બે ત્રિકોણો છે શું થશે? એકરૂપ થશે. ક્લિયર? ઓકે. તો 5 શરતો જોઈ હતી. બરોબર છે? ટૂંકમાં એકરૂપતાની શરત કહેવા શું માગે છે કે જેટલો ખૂણો અહીંયા A છે એટલો જ ખૂણો P થાય. આ 60 તો આ 60, પછી B 90 તો Q 90, અને એ ધારો કે C 40 છે તો અહીંયા C જેવો કયો ખૂણો થાય? R 40. એટલે એકબીજાના ખૂણાના માપ પણ કેવા થાય? સરખા થાય. તો બસ મિત્રો આ 5 શરત હતી. અને અનુરૂપ એટલે કે એકરૂપ અને સમરૂપનો મતલબ સમજ્યા સૌથી પહેલા કે ફક્ત આકાર સરખો છે, ફક્ત આકાર તો સમરૂપ, અને આકાર અને માપ બે જો સરખા હોય. બરોબર છે? મેં ઉદાહરણ આપ્યા હતા કે 1 રૂપિયાના સિક્કા લઈ લો બધાય. બરોબર છે? તો એ કેવા કહેવાય? એકરૂપ કહેવાય, કારણ કે માપ અને આકાર બે સરખું છે. પણ 1 રૂપિયાનો અને 5 રૂપિયાનો સિક્કો લો તો એ સમરૂપ કહેવાય, ખાલી આકાર જ સરખો છે, માપ બેયના સરખા નથી. તથા 5 શરતો, બે ત્રિકોણો એકરૂપ ક્યારે થાય એની માટેની શરતો તમને સમજાય. બરોબર છે? ચલો એકવાર જોઈ લઈએ કઈ કઈ શરતો હતી. એ સૌથી પહેલા હતી બાખુબા, એટલે કે એ બે ત્રિકોણમાં બાજુ ખૂણો બાજુ અને બીજા ત્રિકોણનો બાજુ ખૂણો બાજુ સરખો હોય તો બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. ફરીવાર એકવાર જોઈ લઈએ કે ABC છે અને PQR છે. બાજુ છે આ 3 સેમી, આ બાજુ 4 સેમી, અને આ બાજુ આ ખૂણો છે 30 નો. તો આ બાજુ 3, આ 4 અને આ 30 નો છે. તો મિત્રો તમને આના ઉપરથી શું વસ્તુ સાબિત થાય એ કહું કે જેટલો એ ખૂણો હોય ને, આ બે ત્રિકોણો એકરૂપ હોય તો ફાયદો શું થયો એકરૂપનો? તમને એમ થાય સાહેબ એકરૂપતાની શરતો સમજ્યા, પણ એનો ફાયદો શું છે? તો ફાયદો એ છે મિત્રો કે આ એ ખૂણો જેટલો હોય ને એટલો જ ખૂણો P હોય, પછી B ખૂણો હોય ને એટલો જ આ Q હોય, અને C ખૂણો હોય ને એટલો જ ખૂણો R હોય. એવી જ રીતે AB બાજુ છે એટલી જ PQ હોય, BC બાજુ છે એટલી જ QR હોય, અને AC બાજુ છે એટલી જ PR હોય. બધાના માપ કેવા હોય? અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. બરોબર છે? એ ફાયદો છે આનો, એટલે તમને દાખલાઓમાં ઉપયોગી થશે આગળના ધોરણમાં. ચલો બાખુબા. પછી બીજા નંબરે હતી ખૂબાખૂ, એટલે કે બે ત્રિકોણના ખૂણા
અને એની અંતર્ગત બાજુ સરખી હોય, બરોબર છે, એ હતી શરત નંબર 2. શરત નંબર 3 ખૂખુબા, એટલે કે બે ખૂણા અને એક બાજુ, બે ખૂણા અને એક બાજુ સમાન હોય, ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ, તો ખૂણો ખૂણો બાજુ, તો એ ખૂખુબા શરત મુજબ એકરૂપ કહેવાય. પછી બાબા બા, એટલે કે એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ સાથે સમાન હોય, એટલે કે આ 3 સેમીની હોય તો બધી 3 સેમી હોય બે ત્રિકોણમાં તોય ચાલે, અથવા 3 સેમી 4 સેમી 5 સેમી, તો તેને અનુરૂપ બીજા ત્રિકોણમાં 3 સેમી 4 સેમી અને 5 સેમી હોય તો એને બાજુ 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 મુજબ બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. અને પાંચમું કાટખૂણો કર્ણ બાજુ, તો કે આ કાટખૂણો છે બેયમાં કર્ણ પણ સરખો છે અને બેયમાં અનુરૂપ બાજુ પણ સરખી છે, તો કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ અને બાજુ મુજબ આ બે ત્રિકોણો છે કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. અને એકરૂપ ત્રિકોણો હોય કોઈ પણ તો એનો ફાયદો શું થયો? ફરીવાર એકવાર જોઈ લે. ફાયદો શું? કે એના 3 અનુરૂપ ખૂણાઓ અને 3 અનુરૂપ બાજુઓ કેવી ગણાય મિત્રો? સમાન ગણાય. ઓકે, તો શરૂઆતમાં ત્રિકોણ કોને કહેવાય ભણ્યા, એમાં શું આવતું હતું એ ભણ્યા. પછી સમરૂપ અને એકરૂપનો મતલબ ખાસ યાદ રાખજો, 10મા ધોરણમાં ત્યાંથી ત્રિકોણનું ચેપ્ટર ચાલુ થશે કે સમરૂપ એટલે શું ને એકરૂપ એટલે શું. અને પછી આ 5 શરત, એકરૂપ હોવા માટેની 5 શરત. ઓકે, તો વ્યવસ્થિત રીતે તમારી રીતે સમજજો, આકૃતિ દોરીને સમજજો એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, થેન્ક યુ.